નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંજલપુર પેટા ચૂંટણીને લઈને શહેર પોલીસ સજ્જ થઈ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ટૂંક સમયમાં જ પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી, જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર એક્શન મોડમાં છે. પેટા ચૂંટણી શાંતિપૂર્ણ થાય એ જ પોલીસની નેમ છે. મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આજે તે અંતર્ગત એક બેઠક બોલાવવામાં આવી, જેમાં જોઈન્ટ સીપી નિલેશ જાજડિયા, ઇન્ચાર્જ ડીસીપી, એસીપી તેમજ સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની સંબંધિત શાખાઓના વડાની હાજરીમાં એક બેઠક કરવામાં આવી. માંજલપુર વિધાનસભા 3 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે, જેમાં મકરપુરા, માંજલપુર અને કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર આ માંજલપુર વિધાનસભામાં આવતો હદ વિસ્તાર છે. આ ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક ચૂંટણીના પ્રયાસ માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ખાસ કરીને જે ગુનેગારો છે તેમના પર ખાસ વોચ રાખવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. લાયસન્સ ધારકો પાસે જે હથિયાર છે તેઓ પાસેથી હથિયાર કબજે કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા માંજલપુર એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી માટે બાય ઇલેક્શનનું જાહેરાત કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે આજથી જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એટલે વિધિસરની ચૂંટણી સંબંધિત એક્ટિવિટીઝ કમેન્સ કરવામાં આવેલ છે. આના ભાગરૂપે શહેર પોલીસ તરફથી પણ એક શાંતિપૂર્ણ માહોલમાં પારદર્શક પાર્ટિસિપેટરી ઇલેક્શન સંપન્ન થાય તે માટે પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહ્યું છે. આ વિસ્તારમાં મકરપુરા, માંજલપુર અને કપરાઈ પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે. એટલે સંબંધિત જોઈન્ટ કમિશનર, ડીસીપી, એસીપી, ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરો અને અન્ય જે ક્રિટિકલ શાખાઓના વડાઓ છે એમના સાથે આજે બેઠક યોજીને આ વિસ્તારમાં જે નોન ક્રિમિનલ્સ, એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એમના ઉપર વોચ, સમન્સ વોરંટની બજવણી, લાયસન્સ વેપનની જમા લેવાની પ્રક્રિયા અને કોન્સ્ટિટ્યુન્સીમાં સમાવેશ થતા પોલિંગ સ્ટેશન લોકેશનનું વિઝિટ વગેરે કરીને સુરક્ષા સંબંધિત વ્યવસ્થાઓ માટે પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંગે આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે.